ડભોઈ તાલુકાના ચાંદોદમાં એમજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા સ્માર્ટ મીટર બેસાડ્યા બાદ છેલ્લા 4 માસથી 4400 જેટલા ગ્રાહકોને વીજ બિલ આપવામાં આવ્યા ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીજ કંપનીની લાલિયાવાડીને કારણે લોકોના બજેટ પર અસર થવાની સંભાવના છે. અનેક ગ્રાહકોએ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી નિરાકરણ લાવવામાં આવ્યું ન હોવાથી લોકો એક સામટું બિલ કઈ રીતે ભરવું તે બાબતે ચિંતિત બન્યા છે. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આવેલી એમજીવીસીએલ વિભાગીય કચેરીના કમાન્ડ વિસ્તારમાં સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા હતા, જ્યારે હજુ પણ 1300 જેટલા ગ્રાહકોએ સ્માર્ટ મીટર બેસાડ્યા નથી. વીજ કંપની દ્વારા રાબેતા મુજબ લાઇટ બિલ આપવામાં આવતા હોય છે, પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ છેલ્લા 4 માસથી બિલ જ આપવામાં આવ્યા નથી. નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકો આયોજન મુજબ બિલ ભરી દેતા હોય છે, પરંતુ 4 મહિનાથી બિલ આવ્યું ન હોય તેમના બજેટ પણ ખોરવાઈ ગયા છે. વીજ કંપની દ્વારા જેટલી ઉતાવળથી સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ તેની સામે સિસ્ટમ અપડેટ થવાના વિલંબની ખામીના કારણે 4 મહિના સુધી બિલ નહીં આપી લોકો સાથે રમત રમાઈ રહી છે. પરિણામે ગ્રાહકમાં અસંતોષ વધી રહ્યો છે. ત્યારે એક સામટું બિલ આવશે તો નાના અને મધ્યમ વર્ગના લોકો એકસાથે એટલી મોટી રકમ કઈ રીતે ચૂકવી શકશે તેવા પ્રશ્નો ઊભા થયા છે. બિલ વધુ આવતું હોવાની અનેક વિસ્તારોમાં બૂમો ઉઠી રહી છે, ત્યારે ચાંદોદ વિભાગના ગ્રાહકો પણ વધુ વીજ બિલ બાબતે ચિંતા સેવી રહ્યા છે. એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે, 3-4 મહિનાનો સમયગાળો થઈ ગયો છતાં હજુ ગ્રાહકોને બિલ મળ્યા નથી. હવે આધુનિકીકરણ થયું 100% અને સ્માર્ટ મીટર લાગ્યા, એ પણ આવકારદાયક, પણ જે મહિને કે 2 મહિને બિલ મળવા જોઈએ એ ગ્રાહકોને મળ્યા નથી. ગ્રાહકો અત્યારે ચિંતિત છે કે ભાઈ 4 મહિનાનું 3 મહિનાનું બિલ કેટલું મોટું આવશે. વત્તા સ્માર્ટ મીટરનો ભૂતકાળ બહુ જ ખરડાયેલો છે. ભૂતકાળમાં આપણે ઘણા બધા કેસો જોયા છે કે હજારો લાખોના બિલો ગ્રાહકોના માથે થોપવામાં આવ્યા હતા. હવે એમજીવીસીએલને અમને એક જ વિનંતી છે કે વહેલી તકે બિલ આપો તો ગ્રાહકોને ખબર પડે અને કઈ રીતે ભરવું, કઈ રીતે એનું આયોજન કરવું, પોતાનું બજેટ ખોરવાઈ જાય એમ છે. હવે સ્માર્ટ મીટર લાગ્યું છે અને એ લોકોએ બિલો નથી આપ્યા, એટલે વધારે ચિંતા એટલે થાય છે. મુખ્ય કારણમાં આજે આપણે સ્માર્ટ મીટર ચેન્જ કર્યા, જે જૂના મીટરમાંથી સ્માર્ટ લીધા તેમાં સાયકલ હોય છે. જે જૂના મીટરની સાયકલ હતી સાયકલ 1 અને જે નવા મીટર જે જાય છે સાયકલ 8માં જાય છે. એટલે કે સાયકલ 1માંથી સાયકલ 8માં જવા માટેનો સમય 3.5 મહિનાનો છે. એટલે એના માટે આ વિલંબ થયેલ છે. ક્યાર સુધી લગભગ બિલો મળશે? આ બિલો આઈ થિંક આ ઓગસ્ટ મહિનાના એન્ડ સુધી મળી જશે. કેટલા કસ્ટમરો આમ સ્માર્ટ મીટર લીધા છે? સ્માર્ટ મીટરમાં આઈ થિંક 4400 મીટર જેવા અપડેટ લીધા છે, બદલાયા છે. બાકીના આઈ થિંક 1300 મીટર જેવા બાકી રહે છે, એ ટૂંક સમયમાં બદલાઈ જશે. ગ્રાહકોમાં કેટલીક ફરિયાદ પણ હતી કે નવા બિલો આવશે તો વધીને આવશે, એમાંથી ચાર્જ વધારે હોય છે? ના એવું કશું નહીં. અત્યારે આપણા 2700 જેવા મીટર આવી ગયા છે, બિલો આવી ગયા છે અને એમાં કોઈ એવી ફરિયાદ આવી નથી. એમાં કેવું કે પેલું જૂનું જે બિલ હતું એ કદાચ એડ થઈને આવે તો કદાચ ગ્રાહકને થોડું લાગે કે વધીને આવેલું છે, પરંતુ જે નેક્સ્ટ બિલ એના પછી આવશે એમાં રેગ્યુલર બધું થઈ જશે. એટલે ગ્રાહકને કોઈ ચિંતા કરવાની જરૂર નથી આમાં. મહિનાના સુધીમાં હા, લગભગ પાક્કું ડન ફાઇનલી આવી જશે.